હાસોટ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને હાસોટ અંકલેશ્વર વાલિયા ઓલપાડ માંડવી અને માંગરોળ તાલુકાની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજરોજ સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે પૂજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરડી પિલાણ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો। ચાલુ પિલાણ સિઝનમાં પંડવાઈ સુગર દ્વારા આશરે 5.5 લાખ મેટ્રિક ટન શેરડીના પિલાણનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે 10 થી 12 દિવસ મોડી પિલાણ સિઝનની શરૂઆત થયેલ છે। આ શેરડી પિલાણના પ્રારંભ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ચાલુ વર્ષે જે સભાસદોની શેરડી સુગર ચાલુ થયા તે પહેલે અકસ્માતે બળી ગયેલ છે તેમની બળી ગયેલ શેરડીમાંથી બળેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં અને તેમને સારી શેરડીના ભાવ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે સુગરના ડિરેક્ટર હર્ષદ પટેલ, હિતેન્દ્ર પટેલ, નટવર વસાવા સહિતના ડિરેક્ટરો, સુગરના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, વર્કર્સ મેનેજિંગ દિલીપ ચૌધરી સહિત સુગરના અધિકારીઓ, કર્મચારીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા। પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે આજ રોજ એનો શુભારંભ કરવામાં આવ્યો છે। મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત થઈ છે। ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના 15મી પછીથી શરૂઆત થતી હોય છે, પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે સુગર ફેક્ટરી 10-12 દિવસ લે શુભારંભનો થયો છે। ત્યારે તમામ લોકોની શેરડી સમયસર કાપીને ક્રશિંગમાં અમે લાવીશું। સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે। જે સભાસદોની સુગર ફેક્ટરી ચાલુ થાય પહેલાં 15 દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બળેલીના શેરડીના પૈસા અમે કાપવાના નથી। જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે એને ભાવ આપીશું। કારણ કે જોયું છે કે ચાલુ સાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંને ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે અને અધૂરામાં પૂરું અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સળગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી શેરડીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે ભાવ આવે એ ભાવ એમને આપીશું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।